નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જયદીપ ફરી વખત આપનું સ્વાગત કરી રહ્યો છું. F5 BCom સેમેસ્ટર 1 નાણાકીય હિસાબી પદ્ધતિ 1 જેમાં આપણે શીખી રહ્યા છે રાશના હિસાબો. અગાઉ આપણે જોઈ હતી રાશ અંગે આમ નોંધ અને રાશ ખાતા નમૂનો તેમજ ભાગીદારના ખાતા નમૂનો. હવે આજે જે રકમ તમને આપેલી છે એ રકમ પર ધ્યાન રાખી અને આગળ દાખલાની આપણે શરૂઆત કરીએ. તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો રકમ છે, એક વખત ટેલી કરી લે. યુપીના કલ્યાણસિંહ ₹60 લેખે 1000 મીટર કાપડની ખરીદી માયાવતીને રાશના હેતુથી વેચવા માટે મોકલી આપ્યું છે અને ₹2000 પેકિંગ ખર્ચના ચૂકવ્યા. માયાવતીને માલ મળ્યો અને ₹5000 ચૂકવ્યા. માયાવતીએ ચૂકવ્યા છે, માલ છોડાવવાનો ખર્ચ કહેવાય છે. માયાવતીએ મીટરના ₹90 લેખે 900 મીટરનું કાપડનું વેચાણ કર્યું છે અને વેચાણ ખર્ચના 2520 ચૂકવ્યા. માલ વેચ્યો તેનો ખર્ચ. કલ્યાણસિંહ એટલે જેને આપણે માલની ખરીદી કરી એની વાત છે. કલ્યાણસિંહ સ્ટોકમાં રહેલ કાપડ 7370માં ખરીદી લીધું. માયાવતીને વેચાણ પર 5% કમિશન આપવાનું છે. નફો સરખે હિસ્સે વેચવાનો છે. કલ્યાણસિંહ હિસાબો રાખે છે એમ સમજી કલ્યાણસિંહના ચોપડે રાશ ખાતું તૈયાર કરો. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, જેના ચોપડે રાશ ખાતું તૈયાર કરવાનું હોય, જે વ્યક્તિ હિસાબ રાખતો હોય તેનું ખાતું ધંધામાં નહીં આવે. અન્યથા જેની સાથે લેવડ દેવડ અન્ય જે ભાગીદાર બને છે, તો અહીં જોઈ શકીએ કલ્યાણસિંહ અને માયાવતી બે ભાગીદારો છે, જેમાં કલ્યાણસિંહ હિસાબો રાખે છે. તો આપણે ધંધાની અંદર બે ખાતા તૈયાર કરવાના છે. એક રાશ ખાતું બનાવવાનું છે અને એક માયાવતીનું ખાતું બનાવવાનું છે. ખાસ યાદ રાખવાનું છે, જે હિસાબો રાખે તેનું ખાતું બનાવવાનું નથી. રેડી? તો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલમાં જોઈએ. રકમને ધ્યાનમાં રાખી અને સ્ક્રીન ઉપર ધ્યાન રાખજો. સૌપ્રથમ એક ખાતા નમૂનો બનાવવાનો છે, જેમાં બનાવશું એક આપણે રાશ ખાતું, જેમાં વિગત રૂપિયા ઉધાર બાજુ અને જમા બાજુ. આ એક છે આપણું મુખ્ય ધંધાનું, આપણે યુનિટ પરથી રાશ ખાતું સંયુક્ત સાહસનું ખાતું કહી શકાય. બીજું આપણે તૈયાર કરવાનું છે માયાવતીનું ખાતું. સેમ વિગત રૂપિયા ઉધાર બાજુ જમા બાજુ. રેડી? કલ્યાણસિંહનું ખાતું નહીં બને એનું કારણ છે, જેના ચોપડે હિસાબ રાખવાનું છે એનું ખાતું તૈયાર થતું નથી. તો તમારી પાસે રકમ લખેલ છે એની ઉપર ધ્યાન રાખજો અને સ્ક્રીન ઉપર ધ્યાન રાખવાનું છે. જે માહિતી હું બોલતો જાઉં છું એ માહિતી પરથી આપણે એન્ટ્રી પાડવાની છે. પણ ખાસ તમને આમ નોંધ યાદ હશે તો એકદમ ઇઝીલી તમે દાખલો તૈયાર કરી શકશો. એટલે આમ નોંધને ખાસ ધ્યાન આપવાનું છે. તો સૌ પ્રથમ કીધું છે યુપીના કલ્યાણસિંહે ₹60 લેખે 1000 મીટર કાપડ ખરીદી કરી અને માયાવતીને રાશના હેતુથી વેચવા મોકલ્યો. હવે કલ્યાણસિંહ છે એ માલની ખરીદી કરે અને રાશના હેતુ માટે જ્યારે માલ વેચવા માટે મોકલી આપે છે ત્યારે સૌ પ્રથમ એને આમ નોંધ બને છે રાશ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આમ નોંધ જો યાદ હશે તો દાખલો ઇઝી થઈ જશે. તો રાશ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો આપણે જોઈ શકીએ સ્ક્રીન ઉપર રાશ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં વિરુદ્ધ એન્ટ્રી રોકડ ખાતે પણ કાઉન્સમાં આપણે દર્શાવી શકીએ શું છે, ખરીદી કરી છે રાશ માટે. તો ખરીદી પણ રૂપિયા કેટલા? તો કે ₹60 લેખે 1000 મીટર, એટલે 60 ગુણ્યા 1000, એટલે સ્ક્રીન ઉપર તમને આન્સર છે કેટલો આવશે? 60,000. રેડી? આગળ આપણે જોઈએ ₹2000 પેકિંગ ખર્ચના ચૂકવ્યા. કોણે ચૂકવ્યા? કલ્યાણસિંહ. કલ્યાણસિંહ એટલે જેના ચોપડે હિસાબો કરીએ છીએ તે. રેડી? એટલે જો આપણે કલ્યાણસિંહ બનીએ તો આપણે અત્યારે ધંધા માટે થઈ રાશ માટે થઈને 2000 પેકિંગ ખર્ચ ચૂકવ્યો છે. તો જ્યારે રાશ માટે ખર્ચ કરવામાં આવે, ખર્ચના નાણાં ચૂકવવામાં આવે ત્યારે એને આમ નોંધ થાય છે રાશ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેમ કે રાશના હેતુ માટે ખર્ચ કરો અને રોકડ જાય. રાશ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે રાશ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં આવશે રોકડ ખાતે, કાઉન્સમાં લખવાનું છે ખર્ચ. તમે પેકિંગ ખર્ચ લખો તો પણ ચાલે. તો કેટલા રૂપિયા કરેલ છે આપણે? 2000. આમ નોંધ આવડશે, દાખલો એકદમ ઇઝી. રેડી? તો 2000 પેકિંગ ખર્ચના ચૂકવ્યા તેના. હવે એમાં આગળ આપણે વાંચીએ તો માયાવતીને છે એ માલ મળ્યો અને ₹5000 ચૂકવ્યા. મીન્સ કે ભાઈ સામેવાળો જે ભાગીદાર છે, અન્ય ભાગીદાર, એ માલ છોડાવવાનો ખર્ચ કરે. એટલે અન્ય ભાગીદાર રાશ માટે ખર્ચ કરે છે. તો અત્યારે આપણે ભાગીદાર તરીકે માયાવતીને લેવી પડશે. તો એને આમ નોંધ કઈ આવશે? રાશ ખાતે ઉધાર તે ભાગીદાર ખાતે જમા. પણ ભાગીદાર કોણ? માયાવતી. એટલે શબ્દ આવશે રાશ ખાતે ઉધાર
તે માયાવતી ખાતે જમા. તો સૌપ્રથમ રાસ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં શું આવશે? માયાવતી ખાતે. કેમ કે માયાવતી એક રાસ માટે થઈને ખર્ચ કરેલો છે માલ છોડાવવાનો, તો કૌંસમાં ખર્ચ લખી શકો છો. તો માયાવતી ખાતે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો છે? તો કે ₹5000. હવે અહીંયા ઉધાર, જ્યારે પણ તમે માયાવતીનો અન્ય ભાગીદારનું ખાતું હોય ત્યારે ખાસ અહીંયા ઉધાર તો માયાવતીના ખાતામાં જમા બાજુ અસર ફરજિયાત આપવી પડશે. કેમ કે આમનોંધ છે રાસ ખાતે ઉધાર તે માયાવતી ખાતે જમા. રેડી? તો માયાવતીના ખાતામાં જમા બાજુ વિગતમાં લખાશે રાસ ખાતે. કેટલા રૂપિયા? 5000. આગળ રકમમાં વાંચીએ તો માયાવતીએ મીટરના 90 લેખે 900 મીટર કાપડનું વેચાણ કર્યું. શબ્દો પર ભાર આપજો. જ્યારે પણ અન્ય ભાગીદાર રાસ માટે થઈ અને ધંધા અને એના માલનું વેચાણ કરે છે ત્યારે એને આમનોંધ જોવી પડે. તો આમનોંધ આવે છે ભાગીદાર ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. ભાગીદાર ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. ભાગીદાર કોણ? માયાવતી. તો માયાવતી ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. તો કેટલું વેચાણ કર્યું? તો જોઈ શકીએ છીએ આપણે 90 રૂપિયા લેખે ગુણ્યા 900 એટલે આવશે 81000. તો સૌપ્રથમ આપણે રાસ ખાતામાં અસર આપીએ. કેમ કે આમનોંધ માયાવતી ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. તો રાસ ખાતામાં જમા બાજુ વિગતમાં આવશે માયાવતી ખાતે, જેને આપણે વેચાણ કૌંસમાં લખી શકીએ છીએ. તો કેટલું વેચાણ કર્યું છે? તો કે 81000. 90 ગુણ્યા 900. હવે અહીંયા રાસ ખાતામાં જમા તો માયાવતી ખાતે ઉધાર. કેમ કે રાસ ખાતામાં જમા બાજુ લખ્યું માયાવતી ખાતે, તો માયાવતીના ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ વિગતમાં રાસ ખાતે શું કર્યું છે? તો કે વેચાણના. કેટલા રૂપિયા? તો કે 81000. ત્યારબાદ આપણે જોઈએ આગળ તો વેચાણ ખર્ચના 2520 ચૂકવ્યા. કોણે ચૂકવ્યા? માયાવતીએ. હવે અન્ય ભાગીદાર રાસ માટે ખર્ચ કરે તો એને આમનોંધ આવશે રાસ ખાતે ઉધાર તો અન્ય ભાગીદાર ખાતે જમા. તો રાસ ખાતે ઉધાર તે અન્ય ભાગીદાર કોણ? માયાવતી. તો રાસ ખાતે ઉધાર તે માયાવતી ખાતે જમા. તો રાસ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં માયાવતી ખાતે ખર્ચ છે કેટલો કર્યો? વેચાણ ખર્ચ 2520. તો રાસ ખાતામાં ઉધાર બાજુ તો માયાવતીના ખાતામાં જમા બાજુ વિગતમાં રાસ ખાતે કેટલા? 2520. ત્યારબાદ આગળ કીધું છે કે કલ્યાણસિંહ. કલ્યાણસિંહ એટલે કોણ? આપણે જે આપણે હિસાબ રાખવાનો છે તે પોતે વ્યક્તિ. રેડી? તો કલ્યાણસિંહે સ્ટોકમાં રહેલ કાપડ છે જેટલું પણ સ્ટોકમાં વધ્યું એ 7370માં ખરીદ્યું. તો કેટલું સ્ટોકમાં વધ્યું હતું? 100 મીટર વધ્યું હશે. કેમ કે 1000 મીટર આપણે ખરીદી કરી હતી અને માયાવતીને મોકલ્યું હતું, જેમાંથી માયાવતીએ 900 મીટર કાપડ છે એ વેચાણ કર્યું છે. તો કેટલું વધ્યું હોય? 100 મીટર. એ 100 મીટર કાપડ આપણે કેટલામાં ખરીદી લીધું? 7370. તો જ્યારે હિસાબ કરનાર મુખ્ય ભાગીદાર છે એ જ માલની ખરીદી કરી લે, રેડી, પોતાની માટે, તો એની આમનોંધ થશે ખરીદ ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. તો ખરીદીનું ખાતું તો છે નહીં, પણ રાસ ખાતું છે. તો રાસ ખાતામાં જમા બાજુ વિગતમાં ખરીદ ખાતે કેટલો આવશે? 7370 રૂપિયા. ત્યારબાદ માયાવતીને વેચાણ પર 5% કમિશન આપવાનું છે. તો જ્યારે અન્ય ભાગીદારને કમિશન આપો રાસના હિસાબમાંથી ત્યારે એને આમનોંધ આવશે રાસ ખાતે ઉધાર તો અન્ય ભાગીદાર ખાતે જમા. તો અન્ય ભાગીદાર કોણ? માયાવતી. એટલે રાસ ખાતે ઉધાર તે માયાવતી ખાતે જમા. પણ કેટલું કમિશન? તો કે વેચાણના 5%. તો આપણે જોઈ શકીએ અગાઉ દાખલાની અંદર માયાવતીએ કેટલું વેચાણ કરેલું હતું? 81000. તો 81000ના 5% તમે કરી શકો છો કેલ્ક્યુલેટરમાં, તો તમને મળશે 4050. તો એની આમનોંધ રાસ ખાતે ઉધાર તો રાસ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં માયાવતી ખાતે શું આપવાનું છે? કમિશન. પણ કેટલું? 81000ના 5% એટલે 4050. હવે અહીંયા ઉધાર તો માયાવતીના ખાતામાં જમા બાજુ, તો જમા બાજુ આવશે રાસ ખાતે કમિશન કેટલું? 4050. અહીંયા તો તમારું બધી જ વિગતો પૂરી થઈ ગઈ છે. પછી આગળ જોઈએ તો હવે ખાતાઓ બંધ કરવાની વાત છે. તો સૌપ્રથમ તમારે કયું ખાતું બંધ કરવાનું આવશે? રાસ ખાતું. તો રાસ ખાતામાં સરવાળો જોઈ શકો છો. જમા બાજુનો વધારે છે 81000 અને 7370, એટલે ટોટલ આવશે જમા બાજુ 88370. તો એ જ સરવાળો આપણે ઉધાર બાજુ પર લખી નાખવાનું છે 88370.
તો અહીંયા તમારે નફાની વહેંચણી કરવાની છે. તો ઉધાર બાજુની બધી જ વસ્તુ બાદ કરવાની છે. 28,370માંથી 60,000 -2,000 -5,000 -2,520 -4,050. તો રકમ મળશે કંઈક 14,800. તો એ નફો છે. તો નફો ખાસ બે વ્યક્તિ વચ્ચે વેચાશે, એક કલ્યાણસિંહ આપણા ભાગે અને એક માયાવતી ખાતે. પણ ધ્યાન રાખવાનું છે, કલ્યાણસિંહ ખાતે લખવાનો નથી. આપણા ભાગે જે નફો વેચાશે કલ્યાણસિંહના ભાગે એ લખાશે નફા નુકસાન ખાતે અને બાકી આવશે માયાવતીના ખાતે. તો નફા નુકસાનનું પ્રમાણ છે એ દાખલામાં ક્યાંય જોવા મળતું નથી. તો આપણે સરખે હિસ્સે છે એ નફો વેચવાનો છે, કેમ કે લાસ્ટમાં જ કીધું છે નફો સરખે હિસ્સે વેચવાનો છે રકમમાં. તો 14,800ના બંનેના અડધા અડધા. તો એક આપણા ભાગનો નફો કયો? કલ્યાણસિંહના ભાગનો નફો નફા નુકસાન ખાતે 7,400 અને એક માયાવતી ખાતે એના પોતાનો ભાગનો નફો 7,400. તો આ રીતે રાશ ખાતું છે એ સંપૂર્ણ તમારું પૂર્ણ થઈ જાય છે. તો માયાવતીનો ખાતે જે નફો છે અહીંયા ઉધાર, તો માયાવતીના ખાતામાં જમા બાજુ દર્શાવવાનો છે. તો માયાવતીના ખાતામાં જમા બાજુ, રાશ ખાતે નફો. હવે માયાવતીનું ખાતું બંધ કરવાનું છે. તો સરવાળો તમે જોઈ શકો છો. ઉધારનો સરવાળો વધુ છે એટલે 81,000. જમા બાજુ પર લખવાનું છે 81,000. પણ મૂડી ખાતામાં ખાસ ભાગીદારના ખાતામાં આખર બાકી ન લખાય. એનું કારણ આખર બાકી હોય તો પછીની શરૂની બાકી પણ હોય. તો અહીંયા શબ્દ છે એ તમારે લખાશે બાકી આગળ લઈ ગયા. તો 81,000માંથી 5,000 -2,520 -4,050 -7,400 એ બાદ કરશો તો કેટલા આવશે તમને? 62,030. કેટલો આવશે? 62,030. અહીંયા વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા. તો આ દાખલો છે અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ આપણે કાલે બીજા દાખલા ઉપર આ અભ્યાસ કરશું. તો અહીં સુધી રાખી દો. ધન્યવાદ.